સરસ મજાનું મગનું શાક છે। હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું નવા એક વિડીયોમાં। આજનો જે નવો વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ તો સવારનો ટાઈમ છે અને આજે બનાવવાનો છે મમરાનો નાસ્તો। તો જો મમરાનો વઘાર કર્યો છે, એના પહેલાં સિંગદાણા છે તળી લીધા છે, આ થોડાક પૌવા છે ખાવા માટે એ તળ્યા છે અને લીલા મરચાંનો અને મીઠા લીમડાના પાનનો વઘાર કર્યો છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગે છે। લીલા મરચાં અને જો મીઠા લીમડાના પાન હોય તો મમરાનો સ્વાદ છે ને બહુ જ સરસ આવે છે। અને આ તળેલા પૌવા છે ને એને પણ સાઈડમાં મૂકી દઈશ અને પેલા પૌવા થોડાક તળ્યા છે ને મમરામાં આવી રીતે મિક્સ કરી દીધા છે અને જો સરસ મજાના મમરા છે ને આપણા બનીને તૈયાર છે ને ઠંડા થઈ ગયા ને એટલે આવી રીતે ડબ્બો ભરીને મૂક્યો છે અને લોટનો ડબ્બો પણ આવી ગયો છે। તો અહીંયા નીચે જ રાખ્યો છે કેમ કે બધો એક સાથે ચાળીને પછી ફરીથી પાછો ડબ્બો ભરી દઉં છું એટલે વારે ઘડી પછી કાંઈ ઝંઝટ નહીં। જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે ખાલી ચાળવો જ રહે અને સવારમાં કાંઈક આવી હાલત છે, આખો કાઉન્ટર ટોપ ક્લીન કર્યો અને પછી જો આ શક્કરિયા હતા એની વેફર કરવાની। તો પહેલા વિડીયોમાં મેં બતાવ્યા હતા શક્કરિયા કે વેફર કરીશ, તો એમાં કોમેન્ટ હતી કે જરૂરથી રેસીપી શેર કરજો। તો જો આવી રીતના એની બધા છે ને ખમણી લીધા છે, એમાં રસ બને બધી મને પાડી દીધી છે વેફર અને આને સુકવણી કે નથી કરવાની, સીધી એને તેલમાં ફ્રાય કરવાની છે। તો એ નીચે બેસીને મને આવી રીતના ખમણી દેતા આવતા હતા અને હું બધી વેફર છે ને મેં એને તળી એટલે લો ટુ મીડિયમ ગેસમાં એને તળવાની, હાઈ ફ્લેમમાં બિલકુલ નહીં તળવાની, નહીં તો તરત જ બળી જાય છે। એટલે નહીં તો મીડિયમ ને નહીં તો સાવ ધીમો, એવી રીતના લો ટુ મીડિયમ ફ્લેમમાં તળવાની। તો બધી વેફર તળાઈ ગઈ છે, પછી ઉપરથી થોડુંક મીઠું અને કાશ્મીરી લાલ મરચું છે ને એ મેં નાખ્યું છે। તમે લોકો ઈચ્છો તો અહીંયા આગળ મરીનો પાવડર પણ નાખી શકાય। તો બસ સારી રીતે એકદમ મિક્સ કરી લીધું છે, પછી ડબ્બામાં ભરી દઈશ ઠંડી થઈ જાય ને એટલે તો મસ્ત મજાની ક્રન્ચી ને એકદમ વેફર સરસ થાય છે અને ઘરની સેલી પણ થાય છે કેમ કે આ શક્કરિયાની વેફર છે ને બહુ જ મોંઘી હોય છે। માર્કેટમાંથી આપણે લઈએ તો બસ થોડી જ આટલીક જ વેફરના બહુ બધા ભાવ હોય છે। તો બસ વેફર કરીને ડબ્બો ભરીને મૂકી દીધી છે। આ બીજો દિવસ છે, સવારનો ટાઈમ છે તો ધૂપ દીવા છે એ કરું છું। તો આખા ઘરમાં છે ને ધૂપ હું રોજ ડેલી આવી રીતના ફરાવી લઉં છું। તો ઘરની અંદર બિલકુલ જ નેગેટિવ કોઈ એનર્જી છે ને આવતી નથી, એકદમ પોઝિટિવ એનર્જી જ રહે છે। તો જો આખા ઘરમાં ધૂપ છે ફરાવી લીધો છે અને થોડી વાર દેરાણી પાસે આવી હતી તો એને પાર્સલ મંગાવ્યું હતું। તો બસ એ જ જોતી હતી કે પાર્સલમાં શું આવ્યું છે। તો મારી દેરની દીકરી છે ને એને મંગાવ્યું હતું હાઇલાઇટર। તો મેં ચાલો હું આવીને કુરિયર આવ્યું, મેં ચાલો ચેક કરું। તો એને મીશોમાંથી છે ને કુરિયર મંગાવ્યું હતું તો મેં ચેક કરી લઉં કે કેવું છે હાઇલાઇટર। તો બસ એ જ ખોલતી હતી, તમને લોકોને પણ દેખાડું। તો બહુ જ સરસ છે એકદમ। તો મેં ચાલો આખું પહેલાં ખોલી લઉં પછી તમને દેખાડું કે અંદર કેવા કેવા કલર બધા આવ્યા છે। તો બસ મેં ચેક કરી થોડુંક તો ખ્યાલ આવે એટલે બસ જોતી હતી ને મસ્ત મજાના જો અલગ અલગ ગોલ્ડન, સિલ્વર, લાઇટ પિંક, બ્રાઉન એવા બધા અલગ અલગ કલર છે અને એકદમ પિગમેન્ટેશન છે। તો હાથ લગાવતા તમે જોઈ શકો છો એકદમ સરસ, આમ આપણે ગાલ ઉપર કરીએ ને તો હાઇલાઇટ થઈ જાય, એકદમ સરસ સાઇન આવે છે। તો બધા જ એક એક કરીને મેં ચેક કર્યા, તમે લોકોને હું દેખાડું છું, તમે જોઈ શકો છો। તો બહુ જ સરસ છે આ કીટ હાઇલાઇટરની, તો મને પણ બહુ જ ગમી અને જો હવે ઘરે પણ આવી ગઈ છું કેમ કે મારા સસરા આવ્યા હતા ને એટલે ત્યાં બસ મળવા માટે હું ગઈ હતી, પાછી ઘરે આવી ગઈ છું ને આ એક પ્લાન્ટ છે ને તમે જોઈ શકો છો। તો આનું નામ શું છે હું ભૂલી ગઈ છું, મને યાદ નથી આવતું। તમને લોકોને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આનું શું નામ છે। તો બસ પ્લાન્ટ થોડુંક મટ્ટીવાળું ભરાઈ ગયું છે, તો મેં ચાલો સાથે સાથે ડસ્ટિંગ ક્લિનિંગ કરું છું ને, તો મેં અહીંયા કારે પડ્યું છે તો સારી રીતે સાફ કરી લઉં। ત્યાં ટીવી યુનિટ પાસે બધું ક્લિનિંગ કરવાનું છે। તો બસ બેસીને જો અહીંયા કારે સાફ સફાઈ છે એ કરતી હતી એટલે મેં ચાલો પ્લાન્ટ છે એને કરી લઉં। અને પછી મને એવું થતું હતું કે નીચેની સાઈડમાં છે ને મટ્ટી બહુ જ આમ નીચે એકદમ છે, તો મેં ચાલો કાઢી અને થોડું ઘણું નીચે ખાતર એવું બધું નાખી દઉં ને તો સરસ થઈ જાય। તો જો આ કુંડું છે ને એની અંદર આવી રીતના મસ્ત મજાના પાંદડા ને એ બધું છે, તો મેં ચાલો આ પ્લાન્ટને બહાર કાઢી અને નીચેની સાઈડ થોડુંક બધું એ નાખી દઉં એટલે બહુ બધી મટ્ટી પણ ન થઈ જાય અને થોડુંક આમ પ્લાન્ટ ઉપર પણ આવી જાય। એટલે જો આખું પ્લાન્ટને આમ બહાર કાઢીને નીચે બધા પાંદડા ને એવું બધું છે ને તો સરસ પછી ખાતર રૂપે થઈ જાય છે। એટલે નીચેની સાઈડ છે ને એ મેં ચાલો નાખી દઉં, પછી પાછું પ્લાન્ટ છે ને સારી રીતે અંદર વાવી દઉં। તો જો મસ્ત મજાનું છે ને પ્લાન્ટ આ થઈ ગયું છે અને આવી રીતના રાખીને પછી થોડુંક ઉપરથી પાણી નાખી અને બારેની સાઈડ છાયણામાં છે ને એ હું હાલગડી રાખીશ કેમ કે તડકામાં નહીં રાખું, નહીં તો પછી પ્લાન્ટ છે ને ગ્રો ન કરે। જ્યારે પણ આપણે કુંડામાં વાવીએ કે કાંઈ કરીએ ત્યારે સીધું એને કોઈ દિવસ
તડકામાં ન રખાય, નહીં તો એ સુકાઈ જાય. એટલે સરસ રીતે પછી એકદમ એને છાયણામાં જ મૂકીશ. તો તમે જોઈ શકો છો સારી રીતે એકદમ મેં એને કુંડામાં પાછું ફિટ કરી દીધું છે. અને હવે છાયણામાં છે ને એને એક સાઈડ મૂકી દઈશ, કેમ કે આંગણામાં બહુ બધો તડકો આવે છે. તો એન્ટ્રીમાં જે અહીંયા વિન્ડો છે ને ત્યાં એને હું મૂકી દઉં. ભાગી ગયો છે 1:30 અને હવે છે ને જમવા બેઠા છીએ. તો આજે જમવામાં શું શું બનાવ્યું છે જો તમે લોકોને દેખાડું. તો છે ને સરસ મજાનું મગનું શાક છે, એ બનાવ્યું છે ખાટી છાશવાળું. આમાં છે ગરમા ગરમ રોટલી, જો ગરમા ગરમ રોટલી. અને આ છે કેક, કેમ કે આજે છે મારા દીકરાનો બર્થડે. તો કાલ રાત્રે એના ફ્રેન્ડ્સ આવ્યા હતા બધા 12:30 એટલે કેક કટ કરી હતી. તો થોડી કેક છે, ખાસું રાઈસ ને છાશ ને બધું લઈ લીધું છે. તો ચાલો સૌથી પહેલાં તો છે ને કેક છે ને એ ખાઈએ, કેમ કે કાલ રાત્રે મેં નથી ખાધી એટલે અત્યારે થોડું સ્વીટ છે ને ખાઈએ. જો હમણાં જ ઉઠી છું, સાંજ પડી છે, થોડી વાર બસ એમ જ આરામ કર્યો, લેટતી હતી. અને હવે છે ને આ બધી વીંટી મેં ઉતારી નાખી હતી ને તો ડબ્બીમાં મૂકી દીધી હતી. હવે પાછી છે ને પહેરી લઉં. તો જો આ ડબ્બીમાં મૂકી દીધી હતી, આમાંથી બધી જ ઉતારી નાખી હતી. તો મેં ચાલો પાછી હવે છે ને પહેરી લઉં. તો જો આવી રીતના મૂકી દીધી હતી આમાં. આ છે EVI વાળી, આમાંથી છે ને એક ડાયમંડ નીકળી ગયો છે એના આયરો જો અહીંયાથી. અને આ છે ચાંદીની, જે મેં લીધી હતી તમે લોકોને દેખાડી હતી બ્લોગમાં. તો બધી છે ને પહેરી લઉં હવે. તો જો આ બોક્સમાં મૂકી દીધી હતી, કેમ કે હું પછી બહુ બધે જવાનું થતું નારણ પર, મારા મામી ઓફ થઈ ગયા એટલે પછી બધું અવળું પહેરીને ખરાબ લાગે. એટલે આ બધું જ જો કાઢી નાખી હતી. એટલે હવે પાછી મેં ચાલો પહેરી લઉં, ઘણા દિવસથી ભૂલી જ જતી હતી. તો જો આવી કંઈક લાગે છે. અને આ મને બહુ જ ગમે છે, ચાંદીની છે ને એ. આમાંથી એક નંગ નીકળી ગયો છે, ક્યારે ટાઈમ મળે તો આ બોક્સ પાછું મૂકી દઈ. કાંઈ જ્વેલરી મૂકવી હોય ને તો કામ આવે. તો બધી જ વેફર કરી લીધી ને પાલિયા બધા ધોઈ કરીને જો સુકાવા માટે મૂક્યા છે. એટલે સુકાઈ જશે ને એટલે પછી પાછા માળિયા મૂકી દઈશ. ને જો આ કપડાં છે એ પણ એક જોડી અત્યારે ધોયા છે. અને આજે છે ને એકદમ આમ ઓસિયા જેવું થઈ ગયું છે, જાણે કે વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું છે. સારું થયું કે મેં બધી વેફર્સ છે ને કાલ મારી સુકાઈ ગઈ, નહીં તો આજે જો મેં કાલ રાત્રે બનાવી ને તો આજે જરાય તડકો નથી, એકદમ જાણે કે વરસાદ પડશે, વાદળા બન્યા હોય ને એ ટાઈપનું વાતાવરણ થઈ ગયું છે. એટલે સારું થયું કે મારી વેફર કાલ સુકાઈ ગઈ. આજે એકદમ વાતાવરણ છે ને એકદમ વરસાદ જેવું થઈ ગયું છે, જાણે હમણાં જ વરસાદ આવશે એમ. જો તડકો ન મળે ને વેફરને તો બધી વેફર છે ને પછી ખરાબ થઈ જાય. એટલે એકલી હું વિચારતી હતી કે એકદમ સારું થયું કે મારી વેફર બધી કાલ તડકામાં સુકાઈ ગઈ. આજે આખો દિવસ જરાય તડકો નથી, એટલે વાતાવરણ એવું થઈ ગયું છે ખબર નથી પડતું, એકદમ ઓસિયા જેવું, આમ જાણે કે વાદળા થઈ ગયા હોય ને આપણને એમ થાય કે હમણાં જ વરસાદ આવશે, જરાય તડકો નથી. એમ આખો દિવસ આમ નહીં જેવો સવારનો જરાક કુમળો તડકો આવે ને ચાલ્યો જાય ને એવો જ એકદમ ઓસિયા જેવું વાતાવરણ થઈ ગયું છે. અને સાંજનો ટાઈમ છે ને તો જરાય તડકો નથી. બસ હવે થોડી વાર છત ઉપર વોકિંગ કરીશ અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બને એટલી કોમેન્ટ પણ કરજો. તો ચલો ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.